કેટલા વર્ષથી વાવો છો? 4 થી 5 વર્ષ થયા. તમે 4 થી 5 વર્ષથી વેરાયટી વાવતર કરો છો. હવે 4-5 વર્ષથી વેરાયટી તમે વાવતર કરો છો તો આજે તો તમે અવલોકન તમે ઘણું બધું કર્યું છે. તો તમને આ જાત કેવી લાગી? બહુ સારી લાગી. એટલે નજીક વહી આવો. તો હારેબા રાજુભાઈ આના ગુણધર્મ આપણે તમે ક્યાં ક્યાં બતાવી શકો? હારી જાત એટલે કઈ રીતે તમને કહું છું? હારી જાત એટલે દવાનો છંટકાવ ઓછો કરવો પડે અને ઉતારવામાં કપાસ બહુ સારો. બરાબર. અને 25 થી 35 મણ સુધી મારે આ કપા થાય છે. બરાબર છે. તો તમારે દર વખતે 25-35 મણ તમારો કપાસ થાય છે. તો આ વખતમાં માનો કે આ વખતે દિવાળી પછી વરસાદ પડ્યો, અનિયમિત વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો, માવઠું ઘણું બધું તમને આ વખતે બધા લોકોને હેરાન પરેશાન થઈ ગયા. માંડવીમાં નુકસાની છે, કપાસમાં નુકસાની છે. તો એની કન્ડિશનમાં આજે કપાસ તમારો ઉભો છે, વીણી નજરની સામે છે, તો તમે ઉત્પાદન તમે કેટલું ધારો છો આ વખતે? તોય 25 મણ જેવું થાય. તોય અત્યારે 17-18 મણ ઉતરશે. પછી વાયલી વીણ પાછી 7 થી 8 મણ થાય. તમારે 17 મણ ભેગી અત્યારે ઉતરી ગયું છે કપાસ. અને બીજો પાછલો કપાસ તમારે કદાચ 7-8 મણ કપાસ તમારે થાય. એટલે 22 થી 25 મણની તમારે રાઈસ કપાસની આ વખતે રહે. તો આ જાતમાં બીજું અત્યારે જોવા જાય તો અત્યારે બીજા કપાસમાં અત્યારે ગુલાબી આવી ગઈ છે, જીંડવા ખુલતા નથી, હળો બેસી ગયો છે. આમાં તમે અત્યારે જોવો, તમે ક્યાં હળો તમને જોવા મળે અત્યારે? નહીં આમાં હળો નથી. તો કપા અત્યારે જોવો તો લાઈટ વાળો કપા અત્યારે જોવા મળે. અને આટલા વરસાદમાં બીજા કપાસ તો હવે ક્યાંક જ ઉભા છે. બાકી મેજર કપા અત્યારે લાલ, પીળા અને ખાખરી કેમ કપાસ કાઢી નાખ્યા છે. તો આ વેરાયટી આપણે બીજા લોકોને ભલામણ કરવી હોય તો રાજુભાઈ તમારો અભિપ્રાય શું કહે છે? આ કપાસ બહુ સારો ને આ વવાય. બરાબર છે. તો ખેડૂત મિત્રો આપણી સાથે ગામ દેવઠી ગાલોલ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, આપણી સાથે રાજુભાઈ ક્યાડા વાવેતર કરનાર ખેડૂત છે. તો એના અનુભવ પ્રમાણે વાત કરે છે કે હું 4-5 વર્ષથી આ વેરાયટી વાવેતર કરું છું. મને દર વખતે ઉત્પાદન મારે 35 મણ 38 મણ ઉત્પાદન મને મળતું હોય છે. તો ખેડૂત મિત્રો વાત ખાસ મારે તમને એ કહેવાય છે કે આજે તારીખ 17/11/2025, 17 નવેમ્બર 2025 તમે જોવો છો આજે લાઈવ વોટ્સએપ વિડીયો દ્વારા, વિડીયોના માધ્યમ દ્વારા. તો ખેડૂતના અભિપ્રાય પ્રમાણે ખેડૂત અત્યારે કહે છે વેરાયટી અત્યારે મારે 17 મણ જેવો કપાસ મારે ઉતરી ગયો છે આ વખતે. અને બીજો મારો કપાસ અત્યારે જે છે એમાં માલ લાગેલો છે, ઈંડવા ખુલેલા છે. તો એ મારે અત્યારે 8 કે 7 મણની વીણી મારે આવશે. એટલે એવરેજ મારે આ વખતમાં આ વર્ષે મારે 22 થી 25 મણ કપાસ મારે ઉતરશે. રાજુભાઈ 22-25 મણ કપાસ મારે ઉતરશે તો આ વર્ષ પ્રમાણે તમને કેવું લાગશે? આ વર્ષ પ્રમાણે બહુ સારો લાગે. બરાબર છે. તો ખેડૂત મિત્રો તમે પણ આ વખતે જોયું કે દિવાળી પછી માવઠા, વરસાદ સતત ચાલુ હતો, અનિયમિત વરસાદ, કમોસમી વરસાદ, ઘણા બધા પરિબળો આ વખતે દરેક પાકમાં લાગુ પડ્યા છે. તો આપણે વાત કરીએ તો ધર્માકોલ કપાસ અત્યારે એમ ઊભો છે અત્યારે, અને આમાં આવરણ પણ ઘણું બધું લાગેલું છે. તો આ જાત અત્યારે બીજા લોકોને, રાજુભાઈ એમ કહે છે કે આ જાત બીજા લોકોને વાવેતર માટે હું ભલામણ કરું છું. તો ગામ દેવકી ગાલોલ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, નજીક આવો જોવો આજે જો લગભગ કપાસની જે વીણી જે અત્યારે છે એમાં ચોખ્ખી જોવા મળે છે. અને બીજું અત્યારે નવું રૂપ અત્યારે એમાં નવા પાછા પાંદડા હશે. અત્યારે આ કપાસ જે છે એ દરેક જમીનમાં અનુકૂળ વેરાયટી છે, દરેક વાતાવરણમાં અનુકૂળ વેરાયટી છે. તમે ખેડૂતોને જોવો અત્યારે દરેક અત્યારે જુઓ લગભગ દરેક આખો વ્હાઇટનેસ, આખું એક સફેદ ઝાડવું થઈ ગયું છે. અત્યારે બીજા ઘણા બધા કપાસમાં તમે જુઓ તો જીંડવા ખુલતા નથી, ઘણા બધા પરિબળો આવતા હોય છે. તમે જુઓ લગભગ લાગત જુઓ તો જ્યારે ઉપરના પણ જે અમુક જેવા અત્યારે પૂણપ જે છે નવા મોકા અત્યારે ચાલુ થયા છે. અને આખી નવી સાયકલ જુઓ તો અત્યારે માલ ખુલેલો છે, માલ ચોખ્ખો છે. આમાં એક પણ જગ્યાએ તમે જુઓ તો ડંખ કે હળો કે જોવા મળતો નથી. લાગત તમે વિડીયો મારો અત્યારે કેમેરો મારો જોવા મળશે તમને. બાકી ઊંચાઈમાં અત્યારે જુઓ તો 5 થી 6 ફૂટની અત્યારે ઊંચાઈ કપાસની છે. અને જંગલી ઝાડવા જેવું ઝાડવું થાય છે. આપણી ધર્માકોલ વેરાયટી જે છે છેલ્લા 4 થી 5 વર્ષથી આ દેવકી ગાલોલ ગામની અંદર રાજુભાઈ ક્યાડા વાવેતર કરે છે અને દર વખતે સારું ઉત્પાદન મેળવે છે. તો આજની તારીખ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, કારણ કે તારીખની તમને ભલામણ એટલા માટે વાત કરું છું કે ભાઈ અત્યારે લગભગ કપાસ જે છે ખાખરીને લાલ થઈ ગયા છે. ઉત્પાદન કોઈને મળ્યા નથી. વધીને એવરેજ રાજુભાઈ 6 થી 7 મણની 8 મણની વીણીઓ દરેકને આવતી હોય છે. તો આમાં તમારે આ વખતે 22 થી 25 મણ કપાસ તમારે થાય તો મારા ખ્યાલ મુજબ આ વર્ષ પ્રમાણે સારામાં સારી બાબત કહેવાય. તો આભાર.